પૂરો થઈ ગયો વિયાણાનો અને એનું દૂધ પહેલા મહિને કેટલું હોય તો બધાને ખબર, આપણે દોરાતા હોય. અને પહેલા મહિનાનું કંઈક 9 સાડા 9 લીટર દૂધ. 10મા મહિને કેટલું દૂધ છે એ આપણે જોરાવાનું છે. આ પાડી છોડી દીધી છે અને પછી ડ્રાય પીરિયડની અંદર પહોંચતા સમય કેટલું દૂધ હોવું જોઈએ. ઘણી વખત આપણે વિયાણા 6 મહિના થયા હોય અને ભેંસો સૂકી જાય. વિયાણી હોય તો 5 લીટર દૂધ હોય, 6 લીટર દૂધ હોય, પણ એ કેટલા સુધી ક્યાં દૂધ કેટલું સાચવી રાખે એ જોવાનું છે. અત્યારે અમે તમને એટલા માટે દોરાઈ છીએ આ ભેંસ કે આપણને ખબર હોવી જોઈએ કે 10 મહિના વિયાણા થયા છે છતાં 5-6 લીટર દૂધ હોય. કંઈ ભેંસ લીટર દૂધ આપતી હશે વચ્ચે અને પછીથી ફરીથી કંઈ આટલું 5-6 લીટર દૂધ પહોંચી છે એવું બને નહીં. પણ એટલા માટે અમે આ લાઈવ કરાવીએ છીએ કે આપણા પાસે સારી નસલની ભેંસ હોવી જોઈએ. હવે આ ભેંસ તમે જુઓ, આપણે આવા કેરેક્ટરવાળી ભેંસ આપણે કરી હોય કે જે લાંબો ટાઈમ દોવા આપે, વિયાણાને 6-7, હવે તો અત્યારે 7-8 લીટરવાળી ભેંસો એ સતત 8 મહિના 8-9 લીટર દૂધ આપે. 10મા મહિને 5-6 લીટર આપે. જ્યારે આપણે છોડવાની હોય 7 મહિના 8 મહિના ગાભણ હોય, છોડવાની હોય એ સમય પણ એ 4-4 લીટર 3-3 લીટર કે જે આપતી હોય. મહિનાનો ઓછામાં ઓછો 200 લીટર 250 લીટર 150 લીટર દૂધ આપતી હોય છેલ્લા મહિનામાં, કે ભાઈ 8 મહિનાની ગાભણ છે છતાં 200-250 લીટર દૂધ આપે એવી ભેંસ હોય. આ ભેંસનું મિલ્ક રેકોર્ડ થઈ ગયું છે અને 4304,367 કિલોગ્રામ એટલું કંઈક એનું છે અને 4170 લીટર આખા વર્ષનો આનો રેકોર્ડ છે કે કેટલું દૂધ આપ્યું. અને પણ આવા આપણને ઘણા બધાને અંદરથી મનમાં થાય કે આપણા પાસે પણ આવી ભેંસ હોય, આપણે પણ આવી કંઈક રાખીએ, પરંતુ એ શક્ય બનતું નથી. કદાચ આવા કોઈ ભેંસ હોય, એનો કોઈ સારો બુલ હોય, એને સિમેન્ટ થકી પણ આપણે આપણા ઘરે આવી ભેંસ તૈયાર કરી શકીએ.
તો મિત્રો આ આપણે ભેંસ મારાથી હું બોલું છું ને છતાં પણ એ ભેંસ થોડી આ બાજુ ભાગે છે એટલે ઘણા જણા ભાળી સવારથી એને થોડુંક મળવાની અંદર તકલીફ કરી પણ છેવટે પાડી છોડી આ કરી ના કરી. ભેંસોની અંદર મિત્રો આ જ પ્રોબ્લેમ થોડો ઘણો બનતો હોય છે કે મળવાનો પારવાની અંદર થોડી ઘણી તકલીફ રહેતી હોય છે. એટલે ભેંસોની અંદર નથી કે મશીનો એટલા બધા સેટ નથી, કારણ કે એ 5 મિનિટ 7 મિનિટ તો એમને બેસાડે અને ઓચાળને તમે એકદમ મસાજ કરો, ધીમે ધીમે એકદમ ઓક્સિટોસિન જેમ ઉપરથી છૂટે એવી રીતે ભેંસ પારવો મૂકે. તો આ ભેંસ આપણે કાલે પણ લાઈવ કરાવી હતી, આજે પણ લાઈવ કરાવી હતી. હવે તમે એનું દૂધ જુઓ, કાલ સાંજે એનું 5 લીટર ને 100 ગ્રામ આસપાસ દૂધ હતું. હવે અત્યારે આ ભેંસનું દૂધ કેટલું છે એ આપણે જાણીશું. તો ઊભા થઈ ગયો ને છોડી દો એટલે કંઈ ખોટી હવે લાવી. હવે લાવો પેલું લીટર લાવો વડો. બરાબર લીટર બતાવો અંદર અંદર કંઈ છે નહીં જો મિત્રો. હા ઓકે બરાબર ચાલો બરાબર દૂધ કેટલું થાય હા બધું અંદર નાખી લઈએ. આનું છે ને હા પેલા એના થોડા ફીણ છે ને મટાડી નાખો મિક્સ પેલો હા એમ હા આપણે પેલા ડોલ મંગાવવાનું શું યાર ફીણ એકદમ પેલું થઈ જાય ને આપણને ઓકે. હવે બરાબર અંદર લીટર ભરી અંદર મૂકી દો. અંદર પહેલાં 2 લીટર ભરાઈ જશે એમ તો. હા ત્રણ છ લીટર દૂધ થયું એટલે દિવસ 11 લીટર દૂધ આ ભેંસ સાચવી રાખી. મિત્રો ભેંસ ઘણા બધા અહીંયા આજે અમે ભેગા થયા હતા એટલે કદાચ મળવાની અંદર પણ થોડીક તકલીફ કરી છતાં એ બેઠા પરાણે ઈશ્વરભાઈએ મહેનત કરી. નહીંતર અમે જે 2 દિવસનો બોલ્યા હતા કે ભાઈ સવારે સાંજે તો લાઈવ કરાવી હતી, સવારે પણ લાઈવ કરાવીશું, એ સવારે કદાચ લાઈવ ન કરી શકત, પરંતુ ઈશ્વરભાઈ થોડી મજૂરી કરી મહેનત કરીને ભેંસ પરાણી. તો બસ મિત્રો આ છે બની નસલની સારી એવી ભેંસ. ધન્યવાદ.